જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો છો? અમે પણ મજામાં છીએ. અને આજે આપણે બનાવવાની છે મસ્ત મજાની દાળ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી. તો દાળ બનાવવા માટે મેં એક વાટકી મગની મોગર દાળ આવે તે લીધી છે, જે ફોતરા વગરની આવે તે. તો આ દાળને આપણે મોટા બાઉલમાં લઈ લઈશું અને સરસ રીતે આપણે ધોઈ લઈશું. તો દાળને મેં 3 થી 4 પાણી સરસ રીતે ધોઈ લીધી છે. અને એક કુકરમાં જે 2 ગ્લાસ પાણી ઉમેરી 3 થી 4 વિસલ વગાડી આ દાળને આપણે બાફી લેવાની છે. તો દાળ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે સરસ રીતે વઘાર કરી લઈશું. તો માટીનું વાસણ રાખી દીધું છે ગેસ ઉપર અને તેમાં આપણે અડધી વાટકીથી ઓછું તેલ ઉમેરીશું. ઓછા તેલમાં આ દાળ સરસ લાગશે. તો તેલ આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, અડધી ચમચી વઘાણી ઉમેરીશું. આદુ મરચાં લસણ સરસ રીતે ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે અને થોડા મીઠા લીમડાના પાન છે તે પણ ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે 1 નંગ કાપેલું ટમેટું છે તે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સિમ્પલ રીતે આ વઘાર આપણે કરવાનો છે. તો હવે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું, એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી અડધી ચમચી હળદર, લસણવાળા મરચાંની ચટણી, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે આપણે આ મસાલાને તેલમાં ચડવા દઈશું. તો મસાલા તેલમાં ચડી ગયા છે. તો હવે આપણે તેમાં આપણે આ બાફેલી દાળ છે તે ઉમેરી દઈશું અને તેની સાથે અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી છે તે ઉમેર્યું છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું. તો આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે તેને થોડી વાર માટે થવા દઈશું. તો ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે આપણે આંધણ ઉકળવા દેવાનું છે. થોડી વાર પછી તમે જોઈ શકો છો સરસ રીતે આપણી આ દાળ ઉકળી ગઈ છે. તો થોડી ઘટ્ટ થઈને આપણે ત્યાં સુધી આ દાળને ઉકળવા દેવાની છે. ખૂબ જ ટેસ્ટી એવી આ દાળ બનીને રેડી થાય છે. પણ હા, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ દાળ આપણે નીચે ઉતારી લીધી છે. તો તેમાં અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને થોડા લીલા કાપેલા ધાણા ઉમેરી દઈશું. તેની સાથે મેં ચપટી લાલ મરચાંનો છંટકાવ કર્યો છે. આ દાળને તમે રોટલી સાથે ખાઈ શકો છો.